ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। नमो अरन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सवसावणम्। आतं बने परमात्माम हो शांति सारे देश में है देश ना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। अनादि मिथ्या दृष्टिनो अनादिनो श्रद्धा ने अभिप्रायजन्य अविद्या के अज्ञान ये तो बहुत स्पष्ट है અને સહેજે આપણને આગમના સત્વારે સમજાય એવું છે, પણ અંતરાત્માની ભ્રાંતિ, અંતરાત્માનો ભ્રમ, ભાન જેને થયેલ હોય એ ભૂલી જાય, એ ભૂલમાં પડે, એ વાત મગજમાં ઉતરતી નથી. આજનો સ્વાધ્યાય અતિશય ગૂઢ અને અતિશય ગંભીર. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં કીધું હતું 6-7 બહેનો હતા. અહીંયા સ્વાધ્યાય ભવનમાં તો સ્વાધ્યાય નહોતો લીધો, આપણે ઓનલાઈન જ ઝૂમ ઉપર આપણે જોડાયેલા હતા. વરસાદીયું વાતાવરણ હતું એટલે અહીંયા તો રૂબરૂ લેવાનું ન થયું, પણ અડધી 1 કલાક આપણે જે ચર્ચા લીધી હતી ઇન્દ્રિય નિગ્રહ અને ઇન્દ્રિય સેવા, ઇન્દ્રિય નિગ્રહ અને ઇન્દ્રિય સેવા. 2 મિનિટ એની થોડીક વાત કરું. ઇન્દ્રિયો તો જ્ઞાનીને પણ છે ને અજ્ઞાનીને પણ છે. આકાશ, ભરત ચક્રવર્તી 96,000 રાણીઓનો ભોગ ભોગવે, ઇન્દ્રિય તો છે જ ને. દિગ્વિજય માટે નીકળે છે, ઇન્દ્રિય તો છે જ ને. બાહુબલી સાથે ભરત લડે, ઇન્દ્રિય તો છે જ ને. શૈલાબેન, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોની ક્યાં ના છે, પણ ઇન્દ્રિયોનો નિગ્રહ છે જ્ઞાનીઓને. શું કીધું? આખું ચિત્ર 20-25 મિનિટનો જે સ્વાધ્યાય લીધો હતો 31મી ગાથાને આધારે. આત્મભાન નથી, સ્વરૂપની દૃષ્ટિ નથી. આકાશ, ધ્યાનથી સાંભળજે. અણિન્દ્રિય સ્વભાવની દૃષ્ટિ નથી અને લાખ બહારનો ત્યાગ હોય એ ઇન્દ્રિય નિગ્રહમાં નથી, ઇન્દ્રિયની સેવામાં છે. કેમ કે દ્રવ્યેન્દ્રિય બહારની આ રચનાઓ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ને જાણતી સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, નાક, આંખ વગેરે દ્રવ્યેન્દ્રિયો છે, શરીરના અવયવો છે. અને તત્તત સંબંધી જે ક્ષયોપશમ ભાવેન્દ્રિય, એટલે એ દ્રવ્યેન્દ્રિયોની ઓથે જે ક્ષયોપશમનું વહેતો પ્રવાહ એ ભાવેન્દ્રિય. અને આ બે સિવાય વંદનાબેન, જે આ દ્રવ્યેન્દ્રિયો જેમાં પ્રવૃત્તિ કરે છે, જે ભાવેન્દ્રિયના બળે પ્રવૃત્તિ કરે છે, એ બહારના બધા વિષયો. આ ત્રણેય ઇન્દ્રિય યાદ આવી ગાથા 31મી ગાથા. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયો. આ ભગવાનની વાણી ઇન્દ્રિયનો વિષય છે. આ સિમંદર ભગવાનની છબી ઇન્દ્રિયનો વિષય છે. હા,
આચાર્ય કુંદ કુંદ શુદ્ધોપયોગ સ્વભાવમાં ન રહેતા વિદેહ ક્ષેત્રે જઈને ભગવાનની વાણી સાંભળી ઇન્દ્રિયના વિષયોની સામે ઊભા હતા. એ ઇન્દ્રિય સેવા હતી, ઇન્દ્રિય નિગ્રહ નહોતો. અને આવીને જે પરમાગમો લખ્યા એ વિષયમાં જ હતા ને, વિષયની પ્રવૃત્તિ હતી. ઇન્દ્રિય જ્ઞાન હતો એમ કહો, ઇન્દ્રિય વિષય હતો એમ કહો, અથવા અનિન્દ્રિય સ્વભાવથી છૂટ્યા હતા એમ કહો. આકા શું છે ને આ રોજના પ્રવચનો, આજનું જે અહીંયા જે સાંભળવાનું હોય ને એ હર હાલમાં કાં તો રાત્રે કાં તો બપોરે કાં તો હમણાં સ્વાધ્યાય પછી તરત જ ઓવરલુક કરતો હોઉં છું કે આમાં કયા બિંદુઓ છે. આપણે 16 અને 17 નંબરના 2 બોલ લીધા હતા ગઈકાલ સવારે. આજના પ્રવચનમાં એ બોલો આવ્યા. ધર્મ ચિહ્નો આત્માને નથી, 17મો બોલ. અને શરીરના ચિહ્નો એ આત્માને નથી, 16મો બોલ. હવે આપણે અભિમાનમાં રાચીએ છીએ, મારો દીકરો, મારી દીકરી, અથવા જે મેં ગઈકાલે 4-5 વાતો કરી હતી, અમારી તો બસ દીકરીઓ જ છે, નમાલાપનાની જરૂર નથી, તું પ્રભુ છે, પામર નથી. અને અભિમાને કરવાની જરૂર નથી, અમારો તો એકનો એક દેવનો દીધેલો કર્મી જાગ્યો. વાત સાચી છે, ધર્મી નથી જાગ્યો, નરક નિગોદમાં જનારો કર્મી જાગ્યો. અભિમાન ન કરતો, નમાલોય નહીં થા અને અભિમાને નહીં કર. અમારો તો એક અમિત, અભિમાન નહીં કર. આદિનાથ ભગવાનને પણ અભિમાન હતો ને કે અમારો તો ભરત. ભરતે શું પિંડલું વાળ્યું? સગા ભાઈ સાથે તો બાજી પડ્યા. ગયા એ ખરા મોક્ષે, બાજનારો એ ગયા, જેની હારે બાજનારા હતા એ ગયા. અને સમોશરણમાં બેઠા બેઠા જણારા આદિનાથ એ ક્યાં રહ્યા? એ ગયા. શું શૈલાબેન? હા, પરમાણુ પરમાણુ સ્વતંત્ર છે. કોનો રાજ, કોના ઉપર રાજ્ય કરે? હું ઘણી વાર કહું છું, આ 30 વર્ષમાં લગભગ 4થી 5મી સભા છે. આ છોકરાના દાદા દાદી આ લોકો બેસતા, ત્રીજી પેઢી તો અહીંયા જ છે, નજરોની સામે જ છે. હા ઓલી હા જોશને, હા એના દાદા દાદી બેસતા સ્વાધ્યાયમાં. પરિવર્તન સંસારનો નિયમ છે. અપરિવર્તનશીલ ભગવાન આત્મા છે. અને અહીંયા તો ગજબની વાત તો એ કહે છે, અપરિવર્તનશીલ આત્માની દૃષ્ટિ હોવા છતાં પણ, જાણતો હોવા છતાં, જણાય છે છતાં, વેદાય છે છતાં, પૂર્વના જે ભ્રાંતિના વિભ્રમના સંસ્કારો છે એ વળી પાછા સ્ફુરે અને વળી પાછા બ્રહ્મમાં પડી જાય. હાથમાં દીવો નથી આકાશ, તો એ ખાડામાં પડી જાય, એ તો સમજાય છે. પણ હાથમાં દીવો લઈને હાલનારો પણ ખાડામાં પડે છે. આચાર્ય કહે જે વાત મગજમાં બેસતી નથી, તો એ વસ્તુ સ્વરૂપ છે. મેં આમાં જો ગઈકાલ રાત્રે આનો હોમવર્ક કરેલો છે. માઘનંદીનો દૃષ્ટાંત વિચારો, વિષ્ણુકુમારનો દૃષ્ટાંત વિચારો, દ્વિપાયન મુનિનો દૃષ્ટાંત વિચારો. વૈરાગ્યના રાજા કહેવાય ભરત, તો એ રાગમાં રગદોળાતી એની દશા સ્થિતિ જુઓ. સીતા અને રામનો ઉપસર્ગનો પ્રસંગ યાદ કરો. 2 પાંડવો, ગઈકાલે મેં આની વાત કરી હતી. બોલો અનિતાબેન, 5 ભાવલિંગી સંત હતા ને, 5 બેઠા હતા ને, ધ્યાનમાં જ બેઠા હતા ને, તો 3 ગયા, 2 કાં રહી ગયા? કેમ કે એ પૂર્વ ભવના સંસ્કારો. એક વાત યાદ રાખજો, અભ્યાસ ગમે તેવો હોય પણ સંસ્કાર છૂટતા નથી. કૂતરાની પૂંછડી તમે નાખો પાઇપમાં વર્ષો સુધી, પછી કાઢીને જુઓ એ વાંકી સાહેબ. કેમ? કેમ કે સંસ્કાર નાખેલા પૂર્વના બધા સંસ્કારો, અને એમાંય જે ખોટા સંસ્કારો. નાટક સમય સારમાં એક જગ્યાએ લખ્યું છે કે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ વાતે વાતે લડે છે કેમ?
તમે જોજો ને, ઘણા એવા મગજ હોય, કોઈ વાતે સમજે નહીં, ઊંધા જ હાલે, દરેક વાતનો અર્થઘટન ખોટું જ કરે, નેગેટિવ એપ્રોચ જ હોય, વાત સમજે જ નહીં. ગમે તેટલી વાત સરળ હોય તો એ વાત સમજે નહીં. અરે ઓલા ક્ષુલ્લક કારંજાના ક્ષુલ્લકની વાત, ઓલા નંદલાલના બધી કેટલી 10 મિનિટ ચર્ચા કરી. એ ચર્ચાનો સાર શું હતો? એ સમયસાર વાંચતા હતા, સમયસાર મોડે હતું, તો એ ઓલા હિન્દુ ધર્મ સાથે બધું એક જ છે. બ્રહ્મા ને બ્રહ્મા પડ્યા, અરે એ બહુ દૂરનો દાખલો છે. આકાશ, સમયસર સૌથી પહેલાં કોના હાથમાં આવ્યું? ચલો શ્રીમદજી વાત જવા દો, શ્રીમદજીના હાથમાં આવ્યો, સરસ. એના પછી કોના હાથમાં આવ્યું? ભાવનાબેન, હું જે જવાબ ઈચ્છતો હતો એ જવાબ આપે છે. ગુરુદેવશ્રીના હાથમાં આવતા પહેલાં તો દામોદર શેઠના હાથમાં આવ્યો ને. બુદ્ધિ તો જિંદગીભર એની જ ખરાબ રહી. પોઈન્ટ સમજો આ વાતને. સમયસાર જેણે આપ્યા એ જિંદગીભર વિરોધ જ કરતા રહ્યા, અને જેના હાથમાં એ આપવામાં આવ્યું એનું તો જીવન ધન્ય બન્યું, અને લાખો જીવો પણ માર્ગે આવી ગયા. અને એ ભાઈ સાહેબે, દામોદર શેઠે, એ માન અભિમાનના મદના સંસ્કાર કેવા! 30 લાખ તે કાળે, જે તે કાળે, અમે આમ, અમારા ગુરુ તો કોઈ દી કહેતા નથી, અમે તો કોઈ દી સાંભળ્યું નથી. વાતે વાતે ગુરુદેવશ્રીની હામે થાય. જો એક વાત સમજો, ગુરુઓ અને જ્ઞાનમાં જે ઊંચા હોય એની હામે કોઈ દી ન થવાય, એની સાથે થવાય. મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીને હામે નહોતા થતા, સાથે રહેતા. રામજીભાઈ વકીલ બુદ્ધિએ એવડા વિશાળ, ગણધર જેવી બુદ્ધિ, ગુરુદેવશ્રીની હામે નહોતા થતા, ગુરુદેવશ્રીની સાથે રહેતા. બોલો શું કીધું? આ ક્ષયોપશમ જ્ઞાનનો અભિમાન કોઈ કામનો નથી. આ ગાડી આપણે હાંકતા હોય, પવન જોરદાર હોય તો હામે ન થવાય, ફંગોળાઈ જવાય. જરીક દિશા બદલો, સામેવાળાની પરિસ્થિતિ સમજો. જાણતા હોવા છતાં, બીજું બોલતો ઓર માર્મિક છે, વેદતા હોવા છતાં, અનુભવ કરતા હોવા છતાં. આજના વ્યાખ્યાનમાં વિશેષમાં જે છોટાલાલભાઈએ વાતો લખી છે ને, 2-3 બાબતો સાથે ગુરુદેવશ્રી સહેમત નહોતા. વંદનાબેન, આજે ગુરુદેવશ્રીએ પડકાર ફેંકતા હતા. ભલે લખ્યું છે ભ્રાંતિ, પણ ઓલી શ્રદ્ધાવાળી ભ્રાંતિ નથી. એક વાત. બીજી વાર કહે કે એ ચારિત્રજન્ય, અસ્થિરતાજન્ય ભ્રાંતિ. અને મૂળ વાત તો એણે કર્ણાનિયોગની બહુ માર્મિક ગુરુદેવશ્રી યાદ કરી, જે મેં પાનું કાઢીને અહીંયા રાખ્યું છે. એવું નહીં સમજવું કે સમય દર્શન થઈ જાય એટલે ભ્રાંતિ નહીં જ થાય, પડીએ જાય. તો એક અર્થ તો એવો એમાંથી ઉપસી આવ્યો, અહીંયા ભ્રાંતિ એટલે તો મોહજન્ય, શ્રદ્ધાજન્ય ભ્રમને જ કહેવા માગે છે. થાય, સમ્યક તો થાય, અને એ છૂટીએ જાય. સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે કે નહીં? અનંતા સાદી. અને કર્ણાનિયોગનો તો નિયમ છે, સૌથી પહેલો થાય ઉપશમ સમ્યક્ત્વ જ થાય. એક વાત. બીજી વાત, એ થાય ખરો અને અંતર્મુહૂર્તમાં છૂટે ખરો, તો એ મિથ્યા દ્રષ્ટિ તો થયો જ નહીં. આગમની અપેક્ષા. ટોડરમલજીએ જે મોક્ષના પ્રકાશકનો દાખલો આપ્યો હતો ને આકાશ, 271 નંબરના પાને જ. જુઓ પરિણામોની વિચિત્રતા. કોઈ જીવ તો 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર, યાદ રાખજો, યથાખ્યાત ચારિત્ર એટલે પૂર્ણ વીત રાખતા. શું કીધું? ફરીથી બોલો. આ બધા રૂવાટા ઊભા કરે એવો વિષય છે. યથાખ્યાત ચારિત્ર એટલે પૂર્ણ વીતરાગતા. સિદ્ધોની વીતરાગતામાં, અરહંતોની વીતરાગતામાં. સિદ્ધો એટલે ગુણસ્થાનાતીત,
14મા પછીના, 14મા વાળાના, 13મા અરહંતોના, આ ત્રણેયના, જ્યાં સુધી કે 12મા ગુણસ્થાન વર્તી ક્ષીણ મોહીના, 12મા વાળા, 13મા વાળા, 14મા વાળા અને ગુણસ્થાનાતીત સિદ્ધોના 4 થયા. સિદ્ધો તો ગુણસ્થાનાતીત, 14મા વાળા તો ઇન્ટર્નશીપમાં છે. એ નથી સ્ટુડન્ટ, નથી ડૉક્ટર, એ તો ઇન્ટર્નશીપમાં છે. એ તો મને ઘણીવાર વિચાર આવતો કે આ ડૉક્ટરોને વર્ષ 2 વર્ષનો ઇન્ટર્નશીપ કેમ હોય? અરહંતોને પણ ઇન્ટર્નશીપ 5 બીજાક્ષરવાળો હોય, 14મો ગુણસ્થાન અ ઈ ઉ રૂલ રૂ. પણ ગુણસ્થાનાતીત સિદ્ધોની વીતરાગતા, 14મા વાળા સિદ્ધ થવાની હારે જે છે અરહંતપણું છોડવાની તૈયારીમાં છે, સિદ્ધપણું લેવાની તૈયારીમાં છે, બરાબર. અને 13મા વાળા અરહંત ભગવાન ભલે લાખો કરોડો વર્ષો સુધી રહે સમોશરણમાં, એમની વીતરાગતા. અને 12મા વાળા ક્ષીણ મોહવાળા વીતરાગતા, ક્ષીણ મોહીની વીતરાગતા. અને 11મા ગુણસ્થાન વર્તી યથાખ્યાત ચારિત્ર ઉપશાંત મોહી. પહેલાં મને બધા શબ્દો તો સમજાય છે, થોડુંક કંઈક તો અભ્યાસ કરવું પડે. હૈદરાબાદ બોલો ફરીથી, હવે ઊંધું લેશું આપણે. એટલે ઊંધું એટલે સીધું. 11મા વાળા ઉપશાંત મોહી યથાખ્યાત ચારિત્રવંત, એમની વીતરાગતામાં, ક્ષીણ મોહી 12મા ગુણસ્થાન વર્તીની વીતરાગતામાં, સકલ પરમાત્મા અરહંત અવસ્થા અનંત ચતુષ્ટય સંપન્ન અરહંત ભગવંતો તીર્થંકરો એમની વીતરાગતામાં, 14મા ગુણસ્થાનવાળા સિદ્ધ થવાની તૈયારીમાં છે એમની વીતરાગતામાં નિકલ પરમાત્મા કહેવાય. નિકલ પરમાત્મા છતાં ત્યાં હજી અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ ઉદયમાં છે, નામકર્મ હજી ઉદયમાં છે. અશરીરી ક્યાં થયા? 14મામાં અશરીરી થયા, થવાની તૈયારીમાં છે એમની વીતરાગતા. અને સિદ્ધ ભગવંતોની વીતરાગતા 5 તબક્કામાં 11, 12, 13, 14 અને ગુણસ્થાનાતીત. આ 5 સ્થિતિમાં 5 સ્તરે જે વીતરાગતા છે એમાં ક્યાંય ફેર નથી. તોય 11મા ગુણસ્થાનવાળો જે જીવ છે 11મા ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર પામી, પાછો મિથ્યા દ્રષ્ટિ બની. શલાબેન, આ છે ભ્રમ. આ ભ્રાંતિની વાત ગુરુદેવસિંહ કહેવા માગે છે. જકે ઓલે ચારિત્રનો દોષ એ તો કીધું જ કીધું, જાણતો હોવા છતાં, વેદતો હોવા છતાં. પણ અહીંયા આ મિથ્યા દ્રષ્ટિ બની, સ્પષ્ટ લખ્યું છે ને, મિથ્યા દ્રષ્ટિ બની કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ સુધી સંસારમાં રખડે. જો ભ્રમે નથી લખ્યું, સંસારમાં ભ્રમે ત્યારે કોઈ જીવ, હવે ઊંધી વાત, નિત્ય નિગોદમાંથી નીકળી. હમણાં એક વેકેશનના દિવસોમાં બારીલ સાહેબનો એક 45 મિનિટનો મેં એક સ્વાધ્યાય 2-3 વખત સાંભળ્યું. વારંવાર સાંભળવા જેવું છે. મેં મારા પર્સનલ પેજ ઉપર એને સેવ કરી રાખ્યું છે. જ્યારે પણ મૂડ થાય ને ત્યારે હું સાંભળું. શૈલાબેન સાંભળો, બીજી કોઈ પર્યાય નહીં. નિત્ય નિગોદમાં પડેલા ભરતના 100 પુત્રો નિત્ય નિગોદમાંથી નીકળીને 2 ઇન્દ્રિયની બીજી અળસિયાની પર્યાયમાં આવ્યા. એક જ પર્યાય. અને એ ચક્રવર્તીના હાથીના પગને નીચે કચડાઈને મરી ગયા અને રાણી સાહેબાઓના ગર્ભમાં પુત્ર તરીકે પેદા થયા. બીજી પર્યાય એમની નિત્ય નિગોદવાળી પર્યાયમાંથી 2 ઇન્દ્રિયની પર્યાયમાં, અને ત્યાંથી સીધી રાણી સાહેબાના રાજકુમારની પર્યાયમાં, ભરતના રાજકુમારની પર્યાયમાં 99, 100 જે પણ એમની સંખ્યા આવે. જીવનભર બોલ્યા નહીં. સમોશરણમાં બાપની સાથે, ચક્રવર્તી સાથે ગયા. બધાએ પૂછે છે આ બોલતા કેમ નથી, મોઢામાંથી વેણ કેમ નથી નીકળતો? કે બોલશે, એક જ વાર બોલશે ને છેલ્લી વાર બોલશે. આખો એક 45 મિનિટનું પ્રવચન છે. એમાં અડધી કલાક બધી બહુ માર્મિક વાત કરી. બોલશે, શું બોલશે?
અમને જૈનેશ્વરી દીક્ષા આપો. હું આ તમને ઇમોશનલ કરવા માટે નથી કહેતો, બહુ માર્મિક વાત છે, સાંભળો. ભાવ કલંક કસુ પૌરા નિગોધ વાસમ ન મુંચંતી. નિગોધમાં રહેનારા જીવો નિગોદિયાના સંસ્કારો છોડતા નથી. અનંતકાળ સુધી કાં રહે છે? ભાવ કલંક કસુ પૌરા. પાવર ચડી જાય. આવ્યું ને, આજે ગુરુદેવજી શબ્દ બોલ્યા છે, સમ્યક દર્શન થયું છે તોય ઓલો મિથ્યા દર્શનનો પાવર આવી જાય. વંદનાબેન, આ બધી વાત જવા દો, આ બધું પોથીઓ બંધ કરી રાખો. અહીંયા કલાક સુધી આત્મા 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 આવા બધા મહામંત્રો સાંભળ્યા બાદ પણ અહીંથી બહાર ગયા બાદ કયો પાવર મગજમાં આવે છે? બતાવો. હું પૈસાવાળો, મારી ગાડી, મારા ઘોડા, મારા દીકરા, મારી દીકરી, હા, હું પ્રમુખ, હું સેક્રેટરી, હું ડૉક્ટર. અભિમાન છૂટે છે? હું સાસુ, હું વહુ, હું પંડિત, હું શેઠિયો. અહીંથી બહાર નીકળ્યા બાદ બતાવો શેનો પાવર કામ કરે છે? એટલું જ વિચારો છાતી ઉપર હાથ મૂકીને, તો આજનું પ્રવચન સમજાઈ જાય. બોલો વંદનાબેન, બોલો. ગઈકાલના પ્રવચન સાથે સપોર્ટિંગ વાળો છે આ. સંસ્કાર છૂટે છે. હું સ્ત્રી છું અને હું પુરુષ છું. ભાઈઓ અને બહેનોના બધાના ચંપલો ભેગા હોય. કોઈ પુરુષ ભૂલે ચૂકેથી પણ ભાઈઓના ચંપલ પહેરે, અને કોઈ બાઈ ભાઈઓના ચંપલ પહેરે? નહીં નહીં, હું તો બાઈ છું, હું તો સ્ત્રી છું. અરે રૂવાટે રૂવાટે સ્ત્રી પુત્રના સંસ્કારો અંદરમાં દ્રઢ થયેલા છે. બોલાતા નથી પણ વેદાતા તો હોય જ. અબુદ્ધિપૂર્વક વેદન એનું ચાલે છે. શું છે મીનાબેન? વાસનાને ઓળખવા જેવું છે. બહુ પહેલા મેં એક શબ્દ બોલ્યો હતો, વાસના વાસિત. શ્રદ્ધાના રંગે રંગાયેલા છીએ. અંદરમાં અભિપ્રાયની ધારા, શ્રદ્ધાની ધારા. આકાશ, આ વાત સમજજે, બહુ માર્મિક છે. અંદરમાંની જે શ્રદ્ધા, અંદરમાંનું જે હુંપણું, અંદરમાં જે શ્રદ્ધાનું વલણ, એ ધારા પ્રવાહ ચાલે છે. એ ગમે ત્યારે વાસના મોડું ખોલે જ. ગઈકાલે મેં કીધું હતું ને, આ શ્લોક તમે લોકો વાંચો. છેલ્લી 5 મિનિટમાં કીધું હતું સવારે. આ શ્લોકનું પ્રવચન તમે વાંચો સવારે, મેં કીધું હતું. એક દાખલો આપ્યો હતો આકાશ. 6 મહિના સુધી તમે જઈને સોનગઢ જઈને રહી આવ્યા, ગંગા નહાઈ આવ્યા. ગુરુદેવ 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 ગુરુદેવ. ખબર પડી ગઈ સમયસર 15મી વારના વંચાય છે. બધા પ્રવચનો 6 મહિના ત્યાં રોકાઈને સાંભળી આવ્યા. મનમાં ભાવ થયા, હવે 6 મહિના શિખરજી જવાનું. 6 મહિના શિખરજી નખાણા. વળી પાછું નહીં, હવે ઘર નથી જવાનું, 6 મહિના આપણે ગિરનાર જવાનું. એમ 6 મહિના 8-10 બધા સિદ્ધ ક્ષેત્રોમાં એકાંત સ્થળે જઈને આવ્યા. ઠીક, આવ્યા. આવતા વેત જ મમ્મી ગાડીની ચાવી આપો, મારે ફેક્ટરીએ જવું છે. તો એ 6 મહિના જે વર્ષો સુધી તું જે રખડી આવ્યો છે, કેટલા સંસ્કારો એના કામ કરે છે? નવા સંસ્કારો કેટલા કામ કરે છે એ પ્રશ્ન પૂછ. અને જૂના સંસ્કારો કેટલા બુહાણા છે કે એમને એમ જ છે એ પ્રશ્ન પૂછ. કાં ફેક્ટરીની ચાવી હાથમાં આવે? બોલો. એનો અર્થ શ્રદ્ધાના ધોરણે, અભિપ્રાયના ધોરણે નાખેલા સંસ્કારો પાલવ છોડતા નથી. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. તો ભાવલિંગી સંતો હતા ને 5 કાં ઓલા 2 રહી ગયા? સર્વાસિદ્ધિ કાં ગયા? કાં 2 ભાવ કેવળ જ્ઞાન છેટું રહ્યું? સર્વાસિદ્ધિમાંથી વળી પાછું મનુષ્ય ભાવમાં માના કુંખે ઊંધા જ લટકશે. અને 8 વર્ષ સુધી કોઈ શાન ઠેકાણે જ રહેવાનું નથી. દીક્ષા લેશે, સંકિત પામશે, જે પણ એમની સુગતિ થશે 8 વર્ષ પછી જ ને. મને હમણાં 15 દિવસ પહેલાં એક ભાઈ મળ્યા. 15 તો નહીં, હમણાં 8 દિવસ પહેલાં. બહુ ઉતાવળે હું નીકળતો હતો. મને કહે કે પંડિતજી એક વાત છે, છોકરો 4 વર્ષનો છે. તો સાહેબ
પ્રક્ષાલ અને અભિષેક માટે જીદ કરે છે તો હું શું કરું? તારો અંતરાત્મા શું કહે છે બોલ. મેં કીધું હું જવાબ નહીં આપું. હું શું કામ ધર્મ સંકટમાં પડો? કેમ કે હું ના કહીશ તો તું નારાજ થશે, અને હા કહીશ તો પાપનો ઘડો મારી માથે. 8 વર્ષ સુધી વિચાર કરતો નહીં. મેં કીધું 60 વર્ષના ને અકલ નથી તો 8 વર્ષ નથી જેને 4 વર્ષનો એ બાળકને શું અકલ છે? છીછી અને પીપીનું ખબર ન પડે. 8 વર્ષ સુધી દેવગુરુ ધર્મ આદિ સમકિતને માટે લાયક નથી. દેવગુરુ ધર્મની ભક્તિ ભાવુકતા નથી, ભક્તિ છે. અને ભક્તિમાં અંધાપો નહીં ચાલે. કોરોનાના કાળમાં ડોઝ લેતા ને આપણે, તો પહેલા ડોઝનો જ્યારે સેશન પૂરો થયો, ગવર્મેન્ટ તરફથી જ છે, બધું ફ્રીમાં જ છે, પણ પ્રાઇવેટ સેક્ટરમાં ડૉક્ટરો બધા કેવળ ઇન્જેક્શન મારવાના બીજા 500 રૂપિયા લેતા. તો ઘણા લોકો વાત કરતા આપણે બીજો ડોઝ હાથેથી લઈએ તો નહીં હાલે? કોની પાસેથી લેવું જોઈએ કે હાથેથી લેવાનું? તને અકલ છે કે ડોઝ ક્યાં કઈ જગ્યાએ ઇન્જેક્શન મરાય? જે સ્વરૂપ સમજ્યા વિના પોઈન્ટ સમજાય છે હું શું કહું છું? તારે ઇન્જેક્શન તો ડૉક્ટર પાસેથી જ લેવું પડે. જો ભાઈ મેં કીધું ભાવુકતા વશ તો ધરાર એને પ્રક્ષાલ અને અભિષેક માટે લાવતો હોય. મેં કીધું એક કામ કર, 4 વર્ષનો છે ને તો આવતા 4 વર્ષથી રોજ લઈ આવો પ્રક્ષાલમાં, રોજ એને દેખાડ, રોજ એને દેખાડ, રોજ એને દેખાડ. 4 વર્ષ સુધી પ્રક્ષાલના એના સંસ્કારો દ્રઢ થવા દે. એને તરસ તો લાગવા દે. મેં કીધું તમે આવો છો? મેં એને સવાલ કર્યો તમે આવો છો? નહીં સાહેબ હું તો નથી આવતો. તો શું કામ છોકરાને જીદ લઈને બેઠા છો? ઓળખીતો હતો એટલે મેં પૂછ્યું એણે કે તું આવે છે? સાહેબ હું તો નથી આવતો. તો એક કામ કરવાનું, તું જે દિવસે આવ તે દિવસે બાળકને લઈ આવવાનું, અને તારે પ્રક્ષાલ કરવાનો અને ઓલાને જોવા માટે કહેવાનું. 4 વર્ષ સુધી ક્રમ રાખો. ઘણાએ પ્રશ્નો એવા છે જેના જવાબો કાંઈ છે જ નહીં. આગમ અને અધ્યાત્મની દૃષ્ટિએ જુઓ તો જવાબો સરળ છે. જો આગમ અને અધ્યાત્મની બેઉ વાતો ગુરુદેવશ્રી કરી. તીર્થંકર જેવા તીર્થંકરોનું જે અપ્રતિહત છે એ કોઈ દી પડે નહીં. બીજા ફકરામાં એ વાત લીધી, આવ્યું ને? તીર્થંકર જેવા તીર્થંકરોનો અપ્રતિહત શબ્દ 2-3 વખત બોલ્યા. 38મી ગાથા છે કે હવે કોઈ દી મોહનો અંકુર ઉગે જ નહીં, પડે જ નહીં. અને ઘણી વાર તો ગુરુદેવ છે કે આ પડવાનો માર્ગ નથી. સાંભળો આકાશ, પડવાનો માર્ગ તો નથી પણ જીવો તો પડે છે ને. શું કીધું? એક બેન, નામ નહીં કહું, એને ગુરુદેવશ્રીની આ વાત બહુ ગમે. જ્યારે આમ વ્યાખ્યાનમાં પ્રવચનમાં આ વાત આવે ને કે ભાઈ જો સમ્યક તો થાય, વળી પાછું છૂટે પડે, તો જ્યારે પણ સહેજ મળવાનું થાય, સાહેબ ગુરુદેવનો માર્ગ તો અપ્રતિહતનો છે, પડવાનો તો નથી. પણ વળી પાછું એ બીજે દિવસે પ્રવચનમાં હોય જ નહીં. તો તમે તો પડ્યા. પડવાનો નથી, અપ્રતિહતનો માર્ગ છે. કેવું સરળ છે. પણ પૂર્વના સંસ્કારો આવીને ઊભા થાય અને વળી પાછો જીવ પતનના રસ્તે જાય. એક હમણાં હું સ્વાધ્યાયમાં આવ્યો ને ત્યારે મારા મગજમાં, હું હજી બહાર જ હતો ત્યારે એક વિચાર આવ્યા કે યાર આ વ્યાખ્યાન તો સૂતક અને પાતકમાં પાતકવાળું પ્રવચન છે. શું શૈલાબેન? સૂતક એટલે શું? સૂતક એટલે કોકનું જન્મ થાય ત્યારે જે દોષ લાગે તે, અને પાતક એટલે જ્યારે કોઈ મરણ પામે ત્યારે. મરણના પ્રસંગે પાતક અને જન્મના પ્રસંગે સૂતક. જિંદગીભર આપણે શબ્દો બોલીએ સૂતક પાતક, સૂતક પાતક, પણ સમજાવો તો ખરા સૂતક પાતક શું? ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય
પરિવારમાં કોઈ બાળકનો જન્મ થાય એટલે જન્મ પ્રસંગે જે દોષ, રક્ત પ્રવાહને લીધે વગેરે જે દોષ લાગે એને સૂતક કહેવાય. અને મરણ મૃત્યુના પ્રસંગો આવે, અથવા તો સ્મશાને જઈને આવ્યો હોય કે મળદાને અડીને આવ્યો હોય તો તારે 24 કલાકનો એ પાતક દોષ લાગે, એને સૂતક દોષ ન કહેવાય. બાળક જન્મ્યો હોય, દવાખાને જઈને એને બહુ ખોળે લઈને બહુ વાલ લડાવીને આવ્યો હોય, 24 કલાક તારે જનવાણીને અડવાનું નહીં, કેમ કે એ લોહીનો ગોળો છે, માંસનો સળવળતો ગોળો છે, મહા અશુદ્ધ છે. બાળક જન્મ્યો હોય, હજી જન્મ્યો જ હોય, એના ગાલ તમે પંપાળી શકો? આ ગાલ આમ બચકા ભરી શકો? કાં ભરો ને? અરે માંસનો ગોળો છે, આમ આંગળાથી દબાવો તોય અંદરમાંથી લોહી નીકળે, કેમ કે હજી શરીર પુષ્ટ નથી થયો. તો સમજાણો સૂતક અને પાતક એ તો સહેજ વિષય ક્રમમાં આવ્યો. એટલે તો પાતક એટલે પડવાનું. તો આ જે આખો પ્રવચન હતો ને, આત્માને જાણતો હોવા છતાં, આત્માને અનુભવતો વેદતો હોવા છતાં, બોલો સ્વસંવેદન જેને છે. 11મા ગુણસ્થાન વાળાની વાત ન કરી, કોઈ જીવ તો 11મા ગુણસ્થાને, તો ભાવલિંગી જ હોય ને, કે દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ થોડુંક હોય. મિથ્યા દ્રષ્ટિ તો ચોથામાંય નહીં આવે, કેમ કે ચોથા વાળો કોણ છે? સમ્યક દ્રષ્ટિ છે. 5મા વાળો સમ્યક દ્રષ્ટિ છે. 6ઠા 7મા વાળો તો સમ્યક દ્રષ્ટિ છે. અને 6ઠેથી તો આગળ તો મુનિરાજોના જ ગુણસ્થાન છે ને, તો 11મો ગુણસ્થાન તો મુનિરાજનો ગુણસ્થાન છે. જો પાઠશાળાનું કેવું કામ આવે. ચોથા વાળો જઘન્ય અંતરાત્મા, 5મા વાળો મધ્યમ અંતરાત્મા, 6ઠા વાળો મધ્યમ અંતરાત્મા, 7મા વાળો, 8મા વાળો, 9મા વાળો, 10મા વાળો, 11મા વાળો મધ્યમ અંતરાત્મા, 5 થી 11મા સુધીના મધ્યમ અંતરાત્મા, અને 12મા વાળા ઉત્તમ અંતરાત્મા. તો ચોથા વાળા જઘન્ય, 12મા વાળા ઉત્તમ, વચ્ચેના બધા જઘન્ય અંતરાત્મા. ચોથેથી નીચેવાળા બહિરાત્મા, અને 12મેથી આગળવાળા બધા પરમાત્મા. આ પાઠશાળા છે. કેમ કાશ્મીરબેન હવે સમજાણું? લખો છો એટલે પૂછું છું. આ મગજમાં ડ્રોઈંગ ફિક્સ થવું જોઈએ. મિથ્યાત અવિરત સાસાધન બહિરાત્માવાળા ગુણસ્થાનો, અવિરત સમ્યક ચોથો, દેશ વિરત 5મો, પ્રમત વિરત 6ઠો, અપ્રમત 7મો, અપૂરુકરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સાંપ્રાય 10મો, ઉપશાંતમો 11મો. 5મે દેશ વિરસથી ઉપશાંતમો 11મા સુધીના જઘન્ય અંતરાત્મા, ક્ષીણ મોહવાળા 12મા વાળા ઉત્તમ અંતરાત્મા, સકલ પરમાત્મા, નિકલ પરમાત્મા, પરમાત્મા. માથું ફોડો અને મગજમાં વિષયને ઘૂસેડો. જેમ રસોઈ અને ઘરના કંકાસ અને દુનિયાભરના બધા આપણને મોઢે હોય ને, આ બધું વિષય આમાં આત્મસાત થવું જોઈએ. ભરતભાઈ, હા, એક પ્રશ્ન પૂછું. હાથમાં જેને દીવો નથી ખાડામાં પડે એ મૂરખ, કે હાથમાં દીવો લઈને પણ ખાડામાં પડે એ મૂરખ? બોલો તો જુઓ એકવાર. આ ગાથામાં હાથમાં દીવો લઈને બેઠો છે તો એ ખાડામાં પડે છે, એવા મહામૂર્ખાની કથા હાલે છે. છતાં પણ અછતાં, શું કીધું? છે છતાં અછતાં. એમ કૃપાળુદેવ શ્રીમદજીની ભાષામાં કહીએ, છતીને અછતી બનાવ્યા. અહીંયા તો કહે છે કે અનાદિકાળથી છતીને અછતી બનાવ્યા, એ તો સમજાય છે, પણ દ્રષ્ટિમાં જેણે છતીને છતી તરીકે લીધેલ છે એ પણ અછતીના ભાવમાં ગરકાવ થાય છે, એનું કાંઈ સમજાતું નથી. એના માટે એક જ શબ્દમાં તમને જવાબ આપું, થવા યોગ્ય થાય છે. પોઈન્ટ સમજાણો આજનો પ્રવચન? હા, શું કહેવા માગે છે? તો આ મોક્ષમાં પ્રકાશકનો કેવો ગજબનો
કોઈ જીવ નિત્ય નિગોદમાંથી નીકળી મનુષ્ય થઈ 8 વર્ષની આયુમાં મિથ્યાત્વથી છૂટી અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે એમ જાણી પોતાના પરિણામ બગાડવાનો ભય રાખવો, તેને સુધારવાનો ઉપાય કરવો. કઈ જો આ તમે જો આમ હાઇલાઇટ કર્યા છે એને, એ શબ્દોને હાઇલાઇટ કર્યા છે. બગાડવાનો ભય રાખવો અને સુધારવાનો ઉપાય રાખવો. ગુરુદેવસે આજે બોલ્યા સાવચેતી માટે કહે છે, બોલ્યા કે નહીં આજે? હા, શેના માટે કહે છે એ બધું બોલ્યા આજે. કે એને એમ સમજાવવા માગે છે કે તું ભાઈ સાવચેત રહેજે, સાવધાન રહેજે. તને સાવધાન સાવચેત કરવા માટે તારી જાતને સંભાળ, એ અહીંયા કરવાનું છે. 239માં જો ઉપર, તારી જાતને સંભાળ એ કરવાનું છે, એના માટે આ પ્રકરણ છે. ખ્યાલમાં આવ્યું? અથવા આમાં જો પાના નંબર 234 કાઢો. 234માં ઉપરમાં ક્ષાયિક કર્યું નથી એટલે સંસ્કાર છે ઉપશમ દ્વારા દબાવ્યા. મને આ વિષય બહુ સરસ લાગ્યો શૈલાબેન, કેમ કે આ આખો કર્ણાનિયમનો પ્યોર છે. એને મૂળમાંથી તો કાઢી નથી નાખ્યો, દબાવ્યો છે ને. આ દબાવેલો હોય એ અંદરમાંથી બહાર. એટલે વડીલો કહે અંગ્રેજી દવા નહીં કરો, અશ્વગંધા લો, સ્ટીમ બાથ લો, મૂળિયામાંથી જવો જોઈએ એમ. હા, બેડા અને ગોળ ખાઓ, સોંઠ અને ગોળ ખાઓ, મૂળમાંથી નીકળી જવો જોઈએ. કેમ કે અંગ્રેજી દવા શું કરે? એ દવા ન કરે, રોગને દૂર ન કરે, રોગને દબાવે. દબાવેલું અંદરમાંથી બહારમાં ઉથલું માર્યા વિના નહીં જ રહે. કેટલી માર્મિક વાત છે આ. આખા સમજાય છે? ઉપશમ સમ્યક, ઉપશમ કરીને ગયો ને, દબાવ્યા છે. જેમ પાણીમાં મેલ છે એને પાણીમાં મેલ કાઢીને પાણીનું નીતરેલું પાણી જુદું જાણ્યું, પણ મેલ હજી બેઠો તો બેઠે. એ મેલ પાછો આવ્યો પોતાની ભૂલનો. જો ગુરુદેવજી બોલે છે એમ કરીને ચેતાવે છે. મને આમાં પણ એક પ્રશ્ન ઊભો થયો મીનાબેન, કોને ચેતાવે છે? નહીં ચેતનારને કે ચેતેલાને ચેતાવે છે? ચેતેલાને ચેતાવે છે. કેમ કે અટકવાના રસ્તા ઘણા છે ને ગજબની વાત. સાવ ફેલિયર્સની લાઈનમાં છે, ભોપાળો જ છે. 7 વિષયમાંથી 5 વિષયમાં ફેલ જ થવાનો છે. શિક્ષક છે ને એની પાછળ માથું નથી ફોડતા. જે 80-85% આવે છે ને એની પાછળ તનતોડ મહેનત કરે છે. જો જરીક મહેનત કર 90 આવશે. અને 90, 91, 92 આવનારને લાવનારને એમ કે જરીક મહેનત કર 95 આવશે. 97, 98 આવનારને કે તું યાર જરીક મહેનત કર 100માંથી 100 આવશે. તો એ શિક્ષકનો શ્રમ સાર્થક છે. છતાં એક પ્રશ્ન પૂછો આપ સૌને, અજ્ઞાનીને સમજાવવું સહેલું છે કે જ્ઞાનીને સમજાવવું સહેલું છે? બોલો શૈલાબેન. હું એક સંસ્કૃત શ્લોક બોલું છું, સાંભળો. અજ્ઞો સુખમારાધ્ય. અજ્ઞો એટલે અજ્ઞાની. અજ્ઞાનીને સુખેથી સમજાવી શકાય છે. સુખતરમારાધ્યતે વિશેષજ્ઞ. અને વિશેષજ્ઞને તો ઓર સરળતાથી સહેલાઈથી સમજાવી શકે. 2 થયા. ત્રીજા જ્ઞાન લવ દુર્વિદગ્ધમ. લવ એટલે અલ્પ, થોડું જ્ઞાન મેળવીને જે એમ આજે ગુરુદેવ કહેતા ક્ષયોપશમ જ્ઞાન જરીક વિશેષ થયો તો એને એમ થયો ઓહો હો હું વધી ગયો. જ્ઞાન લવ દુર્વિદગ્ધમ બ્રહ્માપી નરમ નરંજયતી. વૈકુંઠમાંથી બ્રહ્મા આવીને પણ એને ન સમજાવી શકે. 3 પ્રકારના લોકો છે. એક સાવ ઠોટ અજ્ઞાની, ગામડાનો અભણ, અને એક જરીક સમજનારો વિશેષજ્ઞ. કે છે કે બેઉને સમજાવવું બહુ સરળ છે, પણ સાવ ઠોટ બુદ્ધિવાળો છે. કેવો ઠોટ બુદ્ધિવાળો? થોડુંક સમજીને એમ સમજે છે
જાનમાં કોઈ જાણે નહીં તોય હું વરની સમજાય છે? એવાને તો કોણ સમજાવે? સમાજમાં એવા જીવોની સંખ્યા ઝાઝી છે. કંઈક કીધું મેં? અમને બધું આવડે છે, અમે બધું સમજીને બેઠા છીએ. અને 4 જ્ઞાનના ધારી ગણધરો તીર્થંકરોના તળિયા ચાટતા હોય. કાં તો પૂરેપૂરું અજ્ઞાન હોવું જોઈએ, કાં તો પછી સર્વજ્ઞતા હોવી જોઈએ. કેમ કે અજ્ઞાનીને કોઈ સમજાવી શકવાના નથી અને સર્વજ્ઞને સમજાવવાની જરૂર નથી. પણ ઓલો અજ્ઞાની કરતાં ખતરનાક તો ઓલો છે જે અધકચરું જ્ઞાન મેળવીને થોડોક સમજીને બેઠો છે. અહીંયા એવા જીવને અહીંયા લીધું છે. ભાઈ સાહેબ તું બધું સમજે છે, શાસ્ત્ર સમજે છે, આત્માનો અનુભવ કરે છે, તોય ખાડામાં પડે છે, તોય ભ્રમમાં. તો ઓલો કહે અમે શું કરીએ? નાકના ગુંગા ચાવવાના અમારી ટેવ તો અનાદિની છે. એ આ સુંદર રૂપાવાળી વાત છે. અમારા ઓલા સંસ્કારો, એ સંસ્કારો નથી છૂટતા. તમે મેં જાત્રાના દાખલાઓ આપ્યા, અભ્યાસના દાખલાઓ તમે લો. મને તો બોર્ડ એક્ઝામમાં સ્ટુડન્ટ્સ ભણતા હોય ને 2-3 મહિના સુધી હોશ ખોશ ન હોય, ખાવાનો ઠેકાણો નહીં, પીવાનો ઠેકાણો નહીં, એટલા બધા એમાં ગળાડૂબ. આપણને એમ થાય કે હવે તો સાવ મેડ થઈ જશે, જિંદગીભર હવે ચોપડામાંથી માથું તો બહાર કાઢશે નહીં. અને અહીંયા પરીક્ષા પૂરી થઈ અને બીજે દિવસે પછી જો તમે ખાવાના પીવાના મોજ શોખ હરવાના ફરવાના, ક્યાંથી ઉગી આવ્યા બધા સંસ્કારો? તો એના માટે આપણે આચાર્ય કુંદકુંદેવના શરણે જાઓ. એ કહે છે કાળો ચોથી ગાથા, કામ ભોગ બંધનની કથા, શ્રુત પરિચિત અને અનુભૂત છે. જાનન્નપ્યાત્મનસ્તત્વં વિવિક્તં ભાવયન્નપી પૂર્વ વિભ્રમ સંસ્કારાત ભ્રાંતિ ભૂયોપી ગચ્છતિ. ભૂયોપી એટલે ફરીથી ભ્રાંતિ થાય છે, ફરીથી ભ્રમમાં પડે છે. જાનન અપી આત્મનસ્તત્વમ. શલાબેન, આત્મનસ્તત્વમ શબ્દ છે, ધ્યાન આપજો બધાએ. વંદનાબેન, આત્માને જાણે છે એમ નહીં, આત્માના તત્વને જાણે છે. તો આત્માનું તત્વ શું? ચૈતન્ય. ચૈતન્ય ભાસી રહ્યો રે. એટલે દ્રષ્ટા અને જ્ઞાતા જે સ્વભાવ ભાવ, પરમ સ્વભાવ, અપરિમિત સ્વભાવ, સામાન્ય ભાવ, એક ભાવ, 7 વિશેષણો ગુરુદેવશ્રી આપ્યા છે એક જગ્યા. આજે કાઢો, બતાવો. પાના નંબર બોલો. 5 સેકન્ડ ગણું, ઝડપથી બોલો. કેટલી વાર લગાડો છો? 7 વિશેષણો. સામાન્ય ભાવ, એક ભાવ, સમજાણું? એ પરમ સ્વભાવ. પાન નંબર 234, નીચેનો ફકરો, સાવ નીચેનો ફકરો જુઓ. ભગવાન અનંત ગુણનો ધણી છે, મળ્યું? એમાં જો બીજી લીટી, પૂર્વના સંસ્કારથી પાછો પડ્યો. હવે જો, જેને નંબર 1 ચૈતન્ય સ્વભાવ. આકાશ, આ આત્માનું તત્વ છે. આત્મનસ્તત્વમ, આત્માનું તત્વ. ચૈતન્ય સ્વભાવ 1, બીજો અપરિમિત સ્વભાવ 2, 3 સામાન્ય સ્વભાવ, 4 પૂર્ણ સ્વભાવ, 5 સર્વજ્ઞ સ્વભાવ, 6 સમાન જાતિનો એક રૂપ સ્વભાવ, અને 7મો વસ્તુનું સત્વ. ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળો એટલે પીએચડી કરો. ઘોળીને પી જવાનું આખા વ્યાખ્યાનને. પ્રવાહમાં તો ગુરુદેવશ્રી બોલ્યા હોય, આપણે બહુ એકાગ્રતાથી સાંભળવું જોઈએ, છે કે નહીં? 7 શબ્દો, એનું નામ છે આત્માનું તત્વ. હવે અહીંયા કહે છે જાનન અપી આત્મનસ્તત્વમ. આત્મતત્વને જાણતા હોવા છતાં
વિવિક્તમ ભાવયન અપી, અને આત્માને પરથી, સંસારથી, શરીરથી, સંયોગોથી જુદો અનુભવતો હોવા છતાં, જો વિવિક્તમ એટલે જુદો જાણતો હોવા છતાં, ભાવયન અપી ભાવતો હોવા છતાં એટલે વેદતો હોવા છતાં, સંવેદન કરતો હોવા છતાં, અનુભવતો હોવા છતાં. આમાં પણ એક થોડોક મરમ મને આમ ચિત્તમાં આવે છે. જાનન અપી એટલે જ્ઞાનનો બોલ, અને ભાવયન અપી એટલે શ્રદ્ધા અને ચારિત્રનો બોલ. શલાબેન કંઈક ભાવભાષણ થાય છે. જાનન અપી એટલે જાણતો હોવા છતાં, અને ભાવયન અપી એટલે શ્રદ્ધામાંય લે છે અને વેદન અનુભવ પણ કરે છે. ટૂંકમાં શ્રદ્ધા અને જ્ઞાન અને ચારિત્ર રત્નત્રયના પરિણામોના સ્તરે હોવા છતાં. અને ત્રણ તો કહેવાના છે, એમાં તો સર્વગુણાંશ તે સમ્યક. જો આ વળી પાછી નવી વાત, તો સર્વગુણાંશે સમ્યક્તવાળી સ્થિતિ હોવા છતાં પણ હવે ખતરનાક વાત, પૂર્વ વિભ્રમ સંસ્કારાત, પૂર્વે ભાવેલા વિભ્રમના સંસ્કારથી, માત્ર બ્રહ્મના સંસ્કાર નહીં આકાશ, વિભ્રમ. એક પ્રશ્ન પૂછું, અન્યથા નહીં લેતા, દાખલો આવે છે મોડામાં એટલે પૂછું છું. 12/6 સંસ્કાર રૂપાણી સાહેબને આજના હતા કે વર્ષોના હતા? કંઈક સમજાણું? મારી એક્ટિવાનો નંબર 12/6, કારનો નંબર 12/6, પણ 12 અને 6 નો એ મગજમાં. બોલો એના સંસ્કાર કેટલા દ્રઢ થયા હોય. 5મી તરીકે જવાનું કેન્સલ કર્યું, 8મી તરીકે જવાનું કેન્સલ કર્યું, ને મારે તો 12 અને 6 જવાનું છે. શું સાહેબો, બંને મિત્રો? તો 12/6 નો તો શુભ આંકડો ને. એ મોતનું કારણ કેમ બન્યું? મોતનું કારણ કેમ બન્યું? વસ્તુ સ્વરૂપ તો એમ કહે છે થવા યોગ્ય થાય છે. અને બીજી વાત, 12/6 નો આગ્રહ કેમ? કેમ કે નાખેલા સંસ્કારો. શું કીધું આ? કેમ આંગળા આમ રહી રહીને નાકના ગુંગા ચાવવામાં જાય છે? ટેવ પડી ગઈ છે. ગજબની વાત છે. બોલો સમયસારમાં અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય અવિશેષ જે 14મી 15મી ગાથા છે ને, એમાં એના પછી કળશ છે, વાંચી જોજો તમે ઘરે જઈને મીનાબેન. જ્યાં સુધી દૃષ્ટાંતની દૃષ્ટિ દૂર નહીં થાય, હા, યાવત દૃષ્ટાંત દૃષ્ટિ એટલે અમે લોકો જે આ દૃષ્ટાંતો સમજાવ્યા છે ને 5 બોલોમાં, એ દૃષ્ટાંતો પરની દૃષ્ટિ હટે નહીં અને સિદ્ધાંત ઓઝલ નહીં થાય ત્યાં સુધી અંદરનું આત્માનું કરી લેવું. અમે નાના હતા ત્યારે જે પાપડ બનાવતા, ઓલો શું કહેવાય, ન્યૂડલ્સ બનાવતા, ઓલો પાઠ હોય મોટો આવો, એના ઉપર આમ લાઈન હોય બધી, હા, સેવ બનાવીએ ને તો બેસતા, પછી મમ્મી હોય, કાકી હોય, બહેનો બધા બેસીને એને વણતા. અમે લોકો છોકરાઓ બધા થાળી લઈને બેસતા. અને આવો વાતાવરણ હોય ને બહાર, તો અમારા મમ્મી બહાર થાળી મૂકવા ન દે કે હમણાં વરસાદ આવશે. અને જો તડકો દેખાય, જાઓ 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 જાઓ, ઊભા થાઓ, ફટાફટ ઊભા થાઓ. તડકો છે ત્યાં સુધી એ 14મી અને 15મી ગાથા એમ કહે છે, તમને અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ જે અમે લોકો તમને કમળનું દૃષ્ટાંત, કમલિનીનું પત્રનું દૃષ્ટાંત, આ બધું તમને સમજાવ્યા ને, તો દૃષ્ટાંત હજી તાજા છે ને, દાખલાઓ હજી તાજા છે ને, એ તાજા છે, એ કર્માય નહીં ત્યાં સુધી અંદરનું પોતાનું કામ કરી લેવાય. બહુ સરસ કળશ. મને તો એવું લાગે એ પ્રથમાન યોગનો શ્રેષ્ઠ કળશ છે સમયસારમાં, આત્મખ્યાતિમાં. બોલો હવે વિચાર કરો, 12/6 લાગે છે ને ગંભીરતા તમને એની? હા, 10 ને 10 થઈ છે. 5 મિનિટમાં 5 તમને દાખલાઓ આપું છું, સાંભળો. માઘનંદી ભાવલિંગી સંત હતા, વર્ષો સુધી સંઘના નાયક. આહાર માટે ગયા અને કુમારની ભઠ્ઠી હાલતી હતી, અને જુવાન જોધ કુમારની કન્યા
ઊભી છે એના રૂપ ઉપર મોહિત થયા, મુનિપણું છોડ્યું અને એ છોકરી સાથે લગ્ન કરીને ગ્રહસ્થી માંડી. અને ભૂલ એટલી કરી, ભૂલ કરી કહો કે સારું કામ કહો, જે કમંડળો લઈ ગયા હતા, જે પીંછી લઈ ગયા હતા, એને એ ઘરમાં ટીંગાડીને રાખ્યા. ભાવલિંગીના સંસ્કાર ક્યાં ગયા? સાહેબ, તમે ભાવલિંગના સંસ્કારોની વાત કરો છો. ભાવલિંગ પહેલાના અજ્ઞાન દશામાં નાખેલા વિભાવના સંસ્કારો ક્યાં જાય? આકાશ, સમજાય છે બેટા? ઈ માથું ઉથલ્યા તો કુમારની કન્યા સાથે ગ્રહસ્થ આશ્રમ માંડીને કુમારની ઘરે રહેવાના ભાવ થયા, રહ્યા. હજી સાંભળો, હવે સવળા સંસ્કાર. વર્ષો પછી સંઘમાં કોઈને સમસ્યા શંકા ઊભી થઈ. સંઘમાં બધાયનો એક જ કહેવું, જાઓ આચાર્ય માઘનંદી પાસે, આ સમસ્યાનો સમાધાન તો આચાર્ય માઘનંદી જ કરી શકે. બહાર આવીને સાધુ ઊભા, આચાર્ય માઘનંદી છે. અને ઓલા સાહેબ જે ગ્રહસ્થ આશ્રમમાં કપડાં લુગડા પહેરીને ઊભા છે, બહાર આવીને કેવળ સાંભળે છે. તમે શું બોલ્યા? આચાર્ય માઘનંદી છે. કપડાં ઉતરી ગયા, પીછી કમંડળું લઈને ફરી પાછા જંગલમાં મુનિ બનીને ગયા. કેમ કે ઓલા નાખેલા મુનિપણાના સવળા સંસ્કારો. નથી આવળા સંસ્કારો છોડ્યા, ન સવળા સંસ્કારો છોડ્યા. 2 in 1 છે આ એક્ઝામ્પલ. મીનાબેન, ભ્રાંતિ છૂટી ગઈ, ચારિત્રની ભ્રાંતિ થઈ એમ કહી શકો. ચારિત્રની ભ્રાંતિ એટલે ખરેખર અસ્થિરતાજન્ય દોષ. પણ ઓલી ભ્રાંતિ ખરેખર, છતાં ગુરુદેવશ્રી એક વાત કહી દેવા છે, ભ્રાંતિને ચારિત્રનો દોષ કહેવું હોય તો કહો કે આમાં પણ લખ્યું છે, પણ ગુરુદેવશ્રી કીધું આ ભ્રાંતિ નથી. આ ગુરુદેવ જો અન્વયાર્થમાં જે અર્થ કર્યું છે, વિશેષમાં ટીકાકારે જે લખ્યું છે, ગુરુદેવશ્રી એની સાથે સહેમત ન થયા. તમે એને ભ્રાંતિ નહીં કહો. ભ્રાંતિ તો ઓલા અનાદિ વિદ્યા દ્રષ્ટિની ભ્રાંતિ, એ ભ્રાંતિ છે. શું ગુરુદેવ છે ખરેખર! હા, હજારો વ્યાખ્યાનો, હજારો નિરૂપણની અપેક્ષાઓ, કેવો ગજબનો છે આ બધું. તો માઘનંદીનો દાખલો યાદ આવ્યો? હા, જે પડેલા વિભાવના સંસ્કારો માથું ઉથલ્યા, લગ્ન કરીને બેઠા, નાખેલા ભાવલિંગના સંસ્કારો ઉદયમાં આવ્યા, ફરી પાછું દિશા પલટાની. વિષ્ણુકુમાર મુનિરાજ, નીતાબેન, આપણને બહુ રહે છે, આપણે બધા વિષ્ણુકુમારના જ સંતાનો છીએ, નહીં સમજા? વંદનાબેન છે ને, છાનામાના ગુરુદેવના પ્રવચનમાં નહીં જાય, ઓલાને પકડે, તમે આવો સ્વાધ્યાયમાં, તમે આવો, પણ બેન બા તમે જઈને બેહો. નહીં, અમે તો વિષ્ણુકુમારના અનુયાયીઓ. કેમ? બીજાના ઉપર ઉપસર્ગ વગેરે આવે એટલે અમે સૌથી પહેલાં તો ઉપસર્ગ દૂર કરશું, અમારું બગડે તો. આપણા એક ભાઈ છે સમાજમાં, પોતે બેસે નહીં, આ પકડી છોકરા, તમે બધું કરો, ધર્મનું કરવા જેવું છે, પણ સાહેબ તમે તો આવો. નહીં, અમે તો ઘણું કરી ચૂક્યા છીએ. વિષ્ણુકુમાર પોતાનું બગાડીને સંઘનું સારું કરવા ગયા. સમજો આ વાતને, પૂરી વાત સાંભળો. મોક્ષમાં પ્રકાશકમાં ટોડરમલજી સાહેબ કહે છે, વાત્સલ્ય અંગના બહાને વિષ્ણુકુમારના ગીત ગાયા શાસ્ત્રોમાં, સાધર્મી વાત્સલ્યને લીધે. પણ એમ નહીં સમજવું કે અમે અમારું બગાડીને બીજાનું કરીએ. ઊંચું પદ ધારણ કરીને નીચા કામ ન કરાય. ગજબની વાત. શ્રાવક દશામાં બીજાની સેવા કરીને સંસ્કારો રેડેલા હોય ને શુભ ભાવના, એ શુભ ભાવના વિભ્રમના સંસ્કારો ઉદયમાં આવ્યા, મુનિપનું છોડવાના ભાવ થયા. છોડ્યા, પણ ભાવલિંગી સંત હતા.
વળી પાછું મુનિપણું અંગીકાર કરીને વળી પાછું માર્ગે લાગી ગયા. સવળા અવળા બેઉ સંસ્કારો. વિષ્ણુકુમાર. ત્રીજો એક દાખલો, દ્વિપાયન મુનિ. આ તો બહુ ખતરનાક છે. બોલો. આકાશ ભાવલિંગી સંત હતા અને કા એવી વિચિત્ર અશુભ તેજસની રિદ્ધિધારી હતા. તો રિદ્ધિધારી મિથ્યા દ્રષ્ટિ ન હોય તો અશુભ તેજસની રિદ્ધિ થઈ. 12 વર્ષ પછી દ્વારકા ભડભડ બળશે નેમિનાથ ભગવાનની વાણીમાં આવ્યો, નહીં નહીં મારા નિમિત્તે તો હું બળવા જ નહીં દઉં. રાજકુમાર, દ્વિપાયન મુનિ રાજકુમાર, નહીં નહીં હું તો મુનિ થઈશ, હું તો મોક્ષે જઈશ. જાઓ ને. ગયા. અને 12 વર્ષ જેમ જેમ નજીક આવ્યો તેમ તેમ ભાઈ સાહેબ દ્વારકાની નજીકમાં પહોંચ્યા. કેમ કે થવા યોગ્ય એને કોણ રોકે? અને રાજકુમારો પછી દારૂ બારૂ પીને તે ફેંક્યા હતા. આથી એવી કંઈક કથા આવે છે. હવે એમના ઉપર આ સાહેબને ગુસ્સો આવ્યો. ડાબા હાથેથી પછી તેજ અગ્નિની જ્વાળા નીકળી. સૌથી પહેલાં તો પોતાને બાળી નાખી અને દ્વારકાને બાળી નાખી. આવો ગુસ્સો કેમ? તમે લોકો ઘણા ઘરના વડીલો પ્રત્યે ફરિયાદ કરો છો. તમે તમારા બાપુજીને કહેતા છો, પપ્પા તમે આટલું બધું ગુરુદેવને સાંભળો, તમને ક્યાં ગુસ્સો આવે? બેટા હું શું કરું, પૂર્વે ભાવેલા સંસ્કાર. હા હા, મોટી દીકરી ઘણીવાર કહેતી હોય, મમ્મી તને મેં કેટલી વખત કીધું છે તું તારું કર ને, મને શું કામ સલાહ આપે છે? પણ બેટા હું શું કરું, તારી માવતર છું ને. ભાવમાં નાખેલા સંસ્કાર છે ને, એ મારાથી રહેવાતું નથી. તમારા બધા છોકરાઓનું જોઈને મને એમ થાય કે મને જે મળ્યું છે એ તમને મળવું જોઈએ, પણ માં તું શુદ્ધોપયોગમાં રહે ને. પણ હજી એના સંસ્કાર તો અમે નાખ્યા નથી ને. પોઈન્ટ સમજાય છે? સાચી વાત કરું? ખોટી સલાહ આપો કે સાચી સલાહ આપો, સલાહ આપવામાં જ્યાં બુદ્ધિ ખરાબ થાય છે ત્યાં પોતાના પૂર્વ ભાવના કોઈના કોઈ ઉચાટના સંસ્કારો કામ કરે છે. મૌન રહેવાનો માર્ગ છે, મૌન રહેવાનો માર્ગ છે એમ કેવું એ ઉપચાર છે. સ્વરૂપ ગુપ્ત રહેવાનો માર્ગ છે. આ તો કોણ સમજાવે, કોને સમજાવે? તો માગનંદીનો દાખલો, વિષ્ણુકુમારનો દાખલો, દ્વિપાયન મુનિનો દાખલો સમજાણું. અશુભના સંસ્કારો, પાપના સંસ્કારો. એવી જ રીતે ભરત થોડાક દિવસો પહેલાં ગુરુદેવશ્રી દાખલો આપ્યો તો ઘડીક પહેલાં તો વિષય ભોગ ભોગવ્યા, બરોબર, અને ઘડીક પછી તરત સામાયિકમાં બેસી ગયા. બીજે ક્ષણે તો કાંઈ જ નહીં. કા ભોગના સંસ્કારો ભાવેલા, ઈ સ્ફુરે એટલે ભોગના ભાવ થાય. અને વળી પાછા વૈરાગ્ય અંદરમાંથી ફાટફાટ નીકળે, કેમ કે એ જાતના સંસ્કારો એણે નાખેલા. અથવા બાહુબલી સાથે લડ્યા, એ બધા ભાવના સંસ્કારો. ભ્રાંતિ. સીતારામનું દૃષ્ટાંત બહુ સમજવા જેવું છે. બહુ લાંબી વાત નહીં કરું. રામચંદ્રજીએ દીક્ષા લીધી, ભાવનાબેન. આ સીતાજીને સીતાની પર્યાય યાદ ન આવી. સીતાની પર્યાયમાં હતા ત્યારે એટલી માથાકૂટો નહોતા કર્યા. પોતે સ્વર્ગમાં ગયા અને સ્વર્ગમાં જઈને એનું અવધિ જ્ઞાન એવું કામ કરી ગયું, ઓહો હો હો હો, પૂર્વ ભવનો મારો પતિ તો અત્યારે બલભદ્રની પર્યાયમાં મુનિ બનીને ભાવલિંગી થઈને બેઠા છે. નહીં નહીં હું એને તો નહીં જ જવા દઉં. ક્યાં? બોલ આકાશ. અમે તો જાસુ. હા, આકાશ અને પૃથા, અમે તો બેઉ ભેગા જ જાસુ મોક્ષે. બોલો, સીતાને આ બુદ્ધિ થઈ ને? એનો જવાબ આ શ્લોકમાં છે. આત્માને જાણે છે, આત્માની ભાવના એ ભાવે છે, પણ ભાવેલા જે પૂર્વના વિભ્રમના સંસ્કારો, બોલો, ઓલાને મોક્ષે જતા રોકવાના ભાવ, મુનિપનાની સાધનામાં અંતરાયના ભાવ, અને હારે ને હારે મોક્ષે જવાના ભાવ. કેવા વિચિત્ર રાગના સંસ્કારો છે. આ તો રામ સાથે, રામને તો રોકે છે, રામને તો રોકે છે. નરકમાં જઈને ઓલા રાવણના જીવને કહે છે તું નરકમાં જે આવ્યો છે, અને તોય જાણે તો છે જ આ તો તીર્થંકર થવાનો છે, તો
તો એમ જાણે છે, એમ કહે છે તું છે ને, હું જ્યારે સીતાની પર્યાયમાં હતી ને, તું એ અપહરણ કરીને લઈ ગયો, એના પાપના ભોગે તું નરકમાં આવીને પડ્યો છે. હવે તું સમજ. ઓલો તો સમજીને જ બેઠો છે, સમજીને બેઠો છે, તો એને સમજાવવાના ભાવ, સવળા ભાવ એ સવળા સંસ્કારો, અવળા ભાવ એ અવળા સંસ્કારો. સીતાના પરિણામો અંગે વિચારો, સમંતભદ્ર આચાર્ય અંગે વિચારો. ભાવલિંગી સંત, 28, 30, 35 વર્ષની ઉંમરમાં ભસ્મક વ્યાધિનો રોગ. ગુરુ મહારાજ મને સમાધિ આપો, સલ્લેખના આપો. નહીં નહીં નહીં, તમે સમાધિ સલ્લેખના નહીં, તમે તો ધર્મની પ્રભાવના તમારા થકી થતી અમને દેખાય છે. ગમે તે પણ ઉપાય કરો, પણ તમને સમાધિનો તો હું આદેશ નહીં જ આપું. જે કરવું એ તમારા વિવેક ભાનથી કરવાનું. મુનિપનું છોડ્યા, છદ્મ અવસ્થા અંગીકાર કરી, શિવાલયમાં જઈને બરાબર ઉપાય કરવા લાગ્યા. ભસ્મક વ્યાધિ રોગની કથા તમને બધાને ખબર છે. કાં એ આહાર લેવાના ભાવ થયા, પૂર્વના સંસ્કાર. આવા વિચિત્ર ઉપાય કરવા પડ્યા, કર્યા, બધી વાત સાચી, પણ પૂર્વભાવના સંસ્કાર. અને રોગ દૂર થયા બાદ વળી પાછું જૈનેશ્વરી દીક્ષા લઈને ખૂબ ધર્મની પ્રભાવના કરી અને ભવિષ્યના તીર્થંકર થવાના છે સમંતભદ્ર આચાર્ય. આ બધા સંસ્કારોની યાત્રા. કેટલા દ્રષ્ટાંતો આપ્યા. માગનંદી, વિષ્ણુકુમાર, દ્વિપાયન, ભરત, સીતા, રામ, 2 પાંડવ, સમંતભદ્ર. શું ભૂતિનો વિચારો, શાસ્ત્રનું જ્ઞાન કાંઈ નહોતું. મા ઋષ અને મા તુષ એટલા માત્રથી પામી ગયા. કેમ? કેમ કે સંસ્કારો. એવી જ રીતે સુકુમાલ મુનિ, શાલિની આવીને શરીરને બખે. ગજ સુકુમાર મુનિ, અહીંયા જો માથે દાખલો છે, ગજપંતા, માથે સગડી બળે તોય અંદરનું કામ કરી શકીએ. કેમ કે પૂર્વભાવના એવા સંસ્કારો. આ બધાએ જે મેં 8-10 બધા તમને દ્રષ્ટાંતો આપ્યા છે. ખરાબ સંસ્કારો ઉગ્યા વિના નહીં રહે, સારા સંસ્કારો પણ ઉગ્યા વિના નહીં રહે. અને ગુરુદેવશ્રીએ જેવી રીતે અત્યારે જે સમજાવ્યા છે, ભાઈ આ તો સાવચેત થવા માટે, સાવધાન રહેવા માટે. ઓલી જે ભક્તિ આપણે લીધી હતી, સાવધાન રહેના અપને મેં સાવધાન રહેના, સાવધાન રહેના પ્રતિક્ષણ સાવધાન રહેના. કોરોનાના કાળમાં ડૉક્ટરોએ કહેતા, એવું નહીં સમજવું કે એક વખત કોરોના થયો અને પછી મટ્યો એટલે નહીં થાય. ફરીથી માથું ઉછલે એમ એક વખત દૃષ્ટિ થઈ, સમ્યક તો થયું, એનો અર્થ એમ નહીં સમજવું કે ફરીથી માર્ગ ભટકાય નહીં, એમ નહીં. ઘણીવાર એવું થાય, રસ્તો ગમે તેટલો જાણીતો હોય, રસ્તો ગમે તેટલો જાણીતો હોય તોય આપણે બંધ શેરીમાં ગરી જઈએ છીએ. છતાં જ નિવાણી કહે છે, માણસ માત્ર ભૂલને પાત્ર. કેમ કે માણસ માણસ ક્યાં છે? ભગવાન આત્મા છે. તો આજનો આ પ્રવચન, આજનો આ સ્વાધ્યાય પૂર્વના નાખેલા ખોટા સંસ્કારો, મિથ્યા સંસ્કારો એ ગમે ત્યારે પણ ઉગે ઉગે અને ઉગે અને વળી પાછું જીવ માર્ગથી ભટકાવવાની પૂરેપૂરી સંભાવના. એ શ્રદ્ધા સંબંધી હોય કે ચારિત્ર સંબંધી હોય, પણ એને સમજવું બહુ જરૂરી છે. હજી ઘણી બધી એમાં ચર્ચા, 2-3 કેવળ જ્ઞાનની વગેરે ચર્ચા છે. એ મુખ્ય મુદ્દાઓ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે લેશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય.